ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો વિદ્યાર્થી મિત્રો, જલ્દી તૈયાર થઈ જાઓ. આજનો સેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ જ વધારાની વાતો નહીં, કોઈ જ વધારાની ચર્ચા નહીં, નો મોર ડિસ્કશન્સ, રાઈટ? ઓકે, ચાલો. બ્લર નથી બેટા, હો બ્લર નથી, થઈ જશે હમણાં, શાંતિ રાખો. ચાલો, ઓકે, એકદમ શાંતિથી આપણે આ સેશનને અટેન્ડ કરવાના છીએ, કારણ કે આ ચેપ્ટરની બીજી મેથડ કે જે આપણે બહુ જ ઊંડાણપૂર્વક સમજવાની છે, કારણો સાથે સમજવાની છે. ઝાપડિયા હિરલ, ન્યૂ સ્ટુડન્ટ, ફર્સ્ટ લેક્ચર. વેલકમ બેટા, વેલકમ ટુ વિદ્યાકુલ ફેમિલી. ઓકે, ચાલો હવે 2 મિનિટનું રિવિઝન કરી લઈએ. રિવિઝનમાં આપણે બહુ સરસ રીતે સમજ્યા કે ભાઈ 3 સંખ્યાઓના લસા અને ગુસા શીખ્યા, 2 સંખ્યા અને 3 સંખ્યાઓના લસા અને ગુસા શીખી ગયા. ત્યારબાદ આપણે એક કન્સેપ્ટ શીખ્યા કે ભાઈ ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. ઓકે, ડન. ચલો, એટલે આપણે આ 2 કન્સેપ્ટ શીખ્યા. હવે ત્રીજો કન્સેપ્ટ છે ને ઇમ્પોર્ટન્ટ છે. એ પહેલા એને લગતી અમુક વસ્તુઓ કે જે આપણે એમ કહે ને, મકાન બનાવવા માટે અમુક વસ્તુઓ તૈયાર કરવી પડે, જેમ કે ઈંટો લાવવી પડે, સિમેન્ટ લાવવી પડે, રાઈટ? આઈ એમ ન્યૂ. ઓકે જેનિલ બેટા. જે નવા વિદ્યાર્થીઓ છે બધાને એક સાથે વેલકમ કરી દઉં છું. બરાબર, ચાલો. અત્યારે જે હું ડીપીપી આપું છું ને બેટા, જો સાંભળો, અત્યારે જે હું ડીપીપી આપું છું ને બેટા, એ ના ફૂલ સોલ્યુશન હવે પછીની જે ડીપીપી મૂકીશ ને, એ સાબિતીના દાખલા હોતા તો ફૂલ સોલ્યુશન નહીં હોય, બાકીના છે એના સોલ્યુશન સાથે આવશે, રાઈટ? અને અત્યાર સુધી લલ્લુ પપ્પુ હતું એટલે હું સોલ્યુશન ન મૂકતો, રાઈટ? જ્યારથી એવું ટફ આવશે, લેવલ આવશે એટલે હું મૂકી દઈશ, ચિંતા ન કરો. હવે લસા ગુસ્સામાં સોલ્યુશનની જરૂર મને નથી લાગતી, કારણ કે મેં તમારા પાયા મજબૂત કરવા માટે 6 લેક્ચર આપ્યા છે. એવા નાની નાની વાતોમાં સોલ્યુશન જો હું એવું બધું તૈયાર આપવા માંડીશ તમને, તો તમે બધા મહેનત જ નહીં કરો, મને ખબર છે. ડીપીપી ના દાખલા ટેક્સ્ટ બુક ના ન હોય, ટેક્સ્ટ બુક ના હોય, અમુક બહાર ના હોય. ચાલો, હવે કમેન્ટ બંધ કરી દો. ચાલો, હવે બધાનું ધ્યાન અહીંયા. કોણ છે આ ઓકે વાળો? હા, આ વાંચાય છે? ગુજરાતી વાંચતા આવડે જ ભાઈ? હે? ઓકે વાળા શાંતિ રાખો, આ ધ્યાન દો. કમેન્ટ કરવાની ના પાડી મતલબ ના. ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે. એક ઉદાહરણ લઈએ. માનો કે હું એમ કહું છું કે 5 અવિભાજ્ય છે, તો કે ભાઈ તમે મને કહો તો 5 અવિભાજ્ય છે, તો કે હા. એ કોણ છે? પી કહી દો. ઉદાહરણ લઈને સમજાવું છું, પછી કન્સેપ્ટ સમજાવીશ. તો એક આવે, અભય એનો જવાબ. હો, કોમન નો નીકળતો હોય તો એક આવે. એક આવે. હો,
કોમન નો નીકળતું હોય તો કીધું જ ખરા, ભણી લ્યો, આગળ જોઈ લ્યો. P5 એ અવિભાજ્ય છે તો કે હા અવિભાજ્ય છે. ધન પૂર્ણાંક એ માટે માનો કે કોઈ પૂર્ણાંક ધન પૂર્ણાંક છે, હું એ લઉં છું. એ માટે એ સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય. માનો કે હું લઉં છું 25. એ શું લઉં છું? 25. ધન પૂર્ણાંક છે એ તો કે હા. એ સ્ક્વેર કરું, જોજો તો કેટલા થઈ જાય? 25 નો વર્ગ થાય 625. એ p વડે વિભાજ્ય છે કે નહીં? ચાલો, p વડે એટલે જુઓ તો 5 વડે વિભાજ્ય છે. 625 ને 5 વડે ભાગી શકાય તો કે હા. તમારે જવાબ નથી દેવાના, નથી દેવાના, જવાબ નથી દેવાના, હું બોલીશ. p વડે વિભાજ્ય હોય તો કે હા, તો એ પણ p વડે વિભાજ્ય હોય. જો આ p છે ને એ જો p સ્ક્વેર વડે વિભાજ્ય હોય ને તો આના વડે પણ વિભાજ્ય હોય, મતલબ આની સાથે પણ વિભાજ્ય હોય. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. તમને હું કહું કે આ 35 બરાબર, અને માનો કે 7 વડે વિભાજ્ય છે, તો આનો વર્ગ કરું. શું કરું હું? વર્ગ. એટલે એ કેટલો થઈ ગયા? 12 25. તો એ પણ 7 વડે વિભાજ્ય થાય જ, કારણ કે ઓલરેડી આ વર્ગ કરો છો એનો મતલબ શું થઈ જાય? એકચ્યુઅલમાં આ કરો છો 35 ગુણ્યા 35, એ તો 7 વડે વિભાજ્ય થવાનું જ છે. સમજો, મારી વાત સમજો. બરાબર, હું હજી ઉદાહરણ લઈને સમજાવીશ તમને. એટલે આ ઉદાહરણ લઉં છું એ રુદ્ર, ઉદાહરણ લઉં છું. એ સેટલમેન્ટ હોય એટલે જ સમજાવું છું. આ ઉદાહરણ લઉં છું બેટા, ઉદાહરણ. ચાલો, હું તમને એમ કહું કે 50 એ 5 વડે વિભાજ્ય છે તો કે હા છે. તો આનો વર્ગ કરું બેટા, આનો વર્ગ, તો એ કેટલા થઈ જાય? 2500. શું એ 5 વડે વિભાજ્ય થાય? તો કે ફરજિયાત થાય. હવે ઊંધું કહું કે 2500 છે એ 5 વડે વિભાજ્ય થાય તો કે હા. તો 2500 નું વર્ગમૂળ જે કરું ને એટલે કે એ 2500 ને જો હું એ સ્ક્વેર કહું તો 50 શું થઈ ગયું? એનું વર્ગમૂળ એ થઈ ગયું. એટલે ઇન શોર્ટ પ્રણવ સોની પેજ નંબર થી લાગે વળગે તું એલા 10મું ભણત કે 5મું ભણત? હે દીકરા, પેજ નંબર ને કાંઈ લાગે વળગે? એ બધું નાના છોકરા જોવે પેજ નંબર. તું અહીં ધ્યાન દે ને, ભણાવું ધ્યાન દે ને. કમેન્ટ કરીશ તો એમાં તને આ નહીં આવડે. કહું છું કે ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલે છે, કમેન્ટ ન કરવી. હવે રેડી? હવે સોરી નહીં બેટા, હવે ધ્યાન રાખજે. હાલો હવે ફરી એક વખત ઉદાહરણ આપીને સમજાવું, બધાનું ધ્યાન અહીંયા. કોઈ પણના વર્ગને કોઈ સંખ્યા વડે ભાગી શકાય ને તો એના વર્ગમૂળને પણ એ સંખ્યા વડે ભાગી શકાય. ચલો, જેમ કે હું ઉદાહરણ લઉં, માનો કે 400, એનું 2 વડે ભાગી શકું? અવિભાજ્ય સંખ્યા 2 વડે ભાગી શકાય કે નહીં? 400 છે એને અવિભાજ્ય સંખ્યા 2 વડે ભાગી શકાય? હા. તો એનું વર્ગમૂળ કાઢો 20. એને 2 વડે ભાગી જ શકાય. હવે આને વાંચો. હવે આ ઉદાહરણ લઈ અને અહીંયા સમજો. ધારો કે 2 એક અવિભાજ્ય સંખ્યા છે, આ 2 જે ધન પૂર્ણાંક એ માટે, એ એટલે 20 માટે એ સ્ક્વેર એટલે કોણ? 400. એ p વડે વિભાજ્ય હોય એટલે કે 2 વડે વિભાજ્ય હોય તો એ એટલે 20 પણ 2 વડે વિભાજ્ય હોય. સાંભળો, 2 એક અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક 20 માટે 20 નો વર્ગ 400, 2 વડે વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ 20 છે, એ પણ 2 વડે વિભાજ્ય હોય જ. સિમ્પલ છે ભાઈ. આ ઓલરેડી 400 એટલે એકચ્યુઅલમાં 20 ગુણ્યા 20 જ છે, તે વિભાજ્ય જ થવાનું. ભૂસું મગજમાં? ચલો હવે એક પોલ કરો. હાલો પોલ, હમણાં પોલ આવશે ત્યાં. ચાલો જવાબ આપો.
સ્ક્રીન ઉપર આવ્યું હોય છે, જુઓ કંઈક મજા આવી? જવાબ આપો, હાલો જવાબ આપો, ન્યા ફોનમાં જવાબ આપો. હા, વેરી ગુડ. ચાલો જવાબ આપો, ત્યાં ફોનમાં જવાબ આપો, ફોનમાં. વૃષાંત ટાઈમે આવ્યો હોત ને તો સમજાઈ જાત. વૃષાંત મોડો આવ્યો બેટા, આપણે 8 ને 15. બસ હવે કમેન્ટ બંધ, હો કમેન્ટ બંધ, કમેન્ટ બંધ. ઉઝૈફ માલિક બેટા જૂની ચોપડી છે તારી પાસે. તમને હું એક સિમ્પલ ઉદાહરણ દઉં છું ભાઈ. કે 16 કોણ છે? 4 નો વર્ગ. જો સમજજો, બરોબર? એટલે કે a નો વર્ગ 16 છે. એને હું માનો કે 2 વડે ભાગી શકું. 16 ને 2 વડે ભાગી શકાય? હા. તો 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. એને 2 વડે ભાગી શકાય. કોઈ પણના વર્ગને કોઈ સંખ્યા વડે ભાગી શકાતું હોય ને તો એના વર્ગમૂળને એ સંખ્યા વડે ભાગી શકાય. હવે હાવ દેશી ભાષામાં લખ દઉં ને તમને. આ પ્રમેય નથી ભાઈ, આ ખાલી આમાં એક તો છે ને ભાઈ, જ્યાં સાબિતીની જરૂર હશે ને ત્યાં હું સાબિતી કરાવી દઈશ. આવા પ્રમેય બોર્ડમાં ન પૂછાય ચાલો પ્રમેય 1.2 નું વિધાન લખો, એવું ન આવે હો બોર્ડમાં. ડીપીપી એક્ઝામમાં કામ આવશે. આ કોણ છે ભાઈ? વૈશ્વી પટેલ. 10મું ભણસ ને, એક્ઝામમાં કામમાં ન આવે તો હું આપું? હે, હું કચરો આપું તમને? એટલે આવા સવાલ બંધ કરો, હવે ભણવામાં ધ્યાન દો. પ્રમેય કેમ લખવાનો પટેલ જયંતિ દીકરા? હું કહીશ. આવું ન પૂછાય કે પ્રમેય 1.2 લખો એમ, એવું ન પૂછાય હો, એવું નહીં આવે, ક્યાંય નહીં આવે. અને જે પ્રમેયને મારે સાબિત કરાવવાના છે ને, એ પ્રમેય બોર્ડમાં જે પૂછાય છે તો સાબિત કરાવી જ દઈશ. ચલો આ સમજો. કોઈ સંખ્યાના વર્ગને કોઈ અવિભાજ્ય વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ એ અવિભાજ્ય વડે ભાગી જ શકાય. અવિભાજ્ય સંખ્યા નથી લખતો એટલે સંખ્યામાં કન્ફ્યુઝન થાય નહીતર. કોઈ સંખ્યાના વર્ગને કોઈ અવિભાજ્ય વડે ભાગી શકાય તો તે સંખ્યા, એટલે જે સંખ્યાનો વર્ગ લીધો હતો ને એ સંખ્યા, તમે અહીંયા 25 લ્યો છો તો કોનો વર્ગ લ્યો છો? 5 નો. તો 5 પણ એ અવિભાજ્ય વડે ભાગી શકાય. રેડી? હજી એક ઉદાહરણ, લાસ્ટ એક્ઝામ્પલ આપું છું, સમજજો, પૂરેપૂરું ધ્યાન અહીંયા રાખજો. એક્યાસી એને હું 3 વડે ભાગી શકું? તો કે હા, ભાગી શકાય. હા, અવિભાજ્ય માટે હોય, ચેક જો લખ્યું છે અવિભાજ્ય. 81 એને 3 વડે ભાગી શકાય? તો કે હા. હવે આનું કરો વર્ગમૂળ, કેટલું થાય? 9. તો શું એને 3 વડે ભાગી શકાય? ભાગી શકાય ને? તો કે હા. હવે સમજાણું કે હજી નો સમજાણું? હવે સમજાણું ને? હા, હવે તો સમજાવવું જ જોઈએ. હવે તો સમજાવવું જ જોઈએ. એટલે કોઈ પણ સંખ્યાના વર્ગને જો કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય તો એ વર્ગના વર્ગમૂળ કાઢો ને, એને પણ એ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી જ શકાય. હવે નેક્સ્ટ. આ બહુ ગહેરી વસ્તુ છે. હવે કમેન્ટ બંધ કરી દો. આ બહુ ડીપ વસ્તુ છે, બહુ ઊંડાણપૂર્વકની વસ્તુ છે.
બહુ જ ઊંડાણપૂર્વકની વસ્તુ. જો થોડી એવું ધ્યાન તમે ભટકાવ્યું તો તમને નહીં સમજે, પચકેતા નહીં. થોડું એવું ધ્યાન ભટકાવ્યું તો નહીં સમજે. હું ડીપલી તમને લઈ જાઉં. તમે અત્યાર સુધી સમય સંખ્યા ભણે કે ભાઈ માનો કે હું લખું છું 3/5. છના છેદમાં 10, 9/15, 15/25, 27/45. શું આ અલગ અલગ અવિભાજ્ય સંખ્યા, મતલબ અલગ અલગ સમય સંખ્યાઓ છે? તો કે નહીં, આ અલગ અલગ સમય સંખ્યાઓ નથી. આ બધી એક જ સમય સંખ્યાઓ છે. જ્યારે તમે સાદું રૂપ આપો, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો, તો અલ્ટિમેટ કોણ છે? આખે આખું કોણ છે? 3/5. કદાચ તમે આને સંખ્યા રેખામાં દર્શાવો, કે ભાઈ આ 0 છે, આ 1 છે, બરાબર? તો અહીંયા ક્યાંક 3/5 ત્યાં જ આવે, અને અહીંયા જ ક્યાંક 27/45 આવે. બધું આ એક જ જગ્યાએ આવશે, બધાય. એ કોઈ અલગ જગ્યા નહીં લે. બરાબર? બરાબર છે? આપણે એમ કહીએ છીએ કે અલગ અલગ છે, પણ હકીકતમાં શું છે? હવે આનાથી કઈ નાનું આપી શકાય છે? 3/5 એનાથી કઈ નાનું આપી શકાય છે? નહીં. આનાથી હવે કઈ સાદુરૂપ અપાતું નથી. અલ્ટિમેટ એ શું થઈ ગયા? હવે એકબીજાના છેદ ઉડતા નથી. એવું થયું ને? એકબીજાના છેદ ઉડતા નથી. એકબીજાના છેદ ઉડતા નથી. મતલબ ઈ પરસ્પર કેવા થઈ ગયા? અવિભાજ્ય. જો છેદ ઉડે તો વિભાજ્ય કહેવાય. હું એમ લખું કે 5/15, તો છેદ ઉડ્યા તો વિભાજ્ય કહેવાય. એકબીજાના વિભાજ્ય કહેવાય. તો એ શું કહેવાય? એકબીજાના વિભાજ્ય. પણ છેદ ઉડતા બંધ થઈ જાય એટલે એકબીજાને ભાગી ન શકે. ભાગી ન શકે એટલે અવિભાજ્ય થઈ ગયા. ભાગી ન શકે. એકબીજાની સાથે છેદ ન ઉડે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો, છેદ ઉડે એટલા ઉડાડો, અને છેલ્લે કેવી પરિસ્થિતિ સર્જાય? છેલ્લે કેવી પરિસ્થિતિ સર્જાય કે એકબીજાના પરસ્પર અવિભાજ્ય. શું નથી ખબર પડતી આમાં? બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે તમે આવી સંખ્યાઓ લખો છો તમને એમ થાય કે અલગ અલગ છે, પણ હકીકતમાં શું છે ભાઈ? 3/2, 5/2, એટલે 3/5 જ છે. ભાઈ આ 3/3, 3/5, એટલે આ 3/5 જ છે. ભાઈ આ 5/3, ભાઈ આ 5/5, આ 5, સોરી, આ 5 ગયા, એ 3/5 જ છે. 3/9, 5/9, 9 ગયા, 3/5 જ છે. બધાય શું છે? 3/5. હવે ખબર પડી? હવે ખબર પડી? એટલે કે આ બધાય શું છે? એક જ છે. પણ ઈ છેલ્લે ક્યાં આવે? 3/5. એના પછીથી કોઈ સાદુરૂપ આપી શકાતું નથી. અને ત્યારે આપણે એને સમય સંખ્યા કહીએ. સમય સંખ્યા કોને કહેવાય? તો કે અંશ અને છેદ પરસ્પર અવિભાજ્ય હોય. શાંતિ રાખ ને ભાઈ. ચાવ અસ્મિતા ઉતાવળ શું કરસ યાર? અહીં ધ્યાન દે ને. આવી જ સંખ્યા આવે બધી રેવા દે. અત્યારે કન્સેપ્ટ સમજ. જે કન્સેપ્ટ ઉદાહરણ સામે શું કામ જોવો છો? એ સમજાવવા માટે પૂરું થઈ જાય. પછી જ્યારે હું કન્સેપ્ટ ઉપર આવી જાઉં ને ત્યારે જરા શાંતિ રાખવાની, ન્યા ધ્યાન દેવાનું. કે સમય સંખ્યા કોને કહેવાય? કે જ્યારે અંશ અને છેદ પરસ્પર અવિભાજ્ય હોય. અંશ અને છેદ. મારે ખીજાવું વારંવાર એટલે પડે છે કારણ કે તમે હજી નવા છો, એટલે તમને બધું આમ નથી ખબર નિયમો અમુક. અને બીજું, તમારા માટે આખું નવું પ્લેટફોર્મ છે. સ્કૂલમાં આટલા સવાલ નહીં કરતા હોય, યાદ કરો, વિચારો તો. સ્કૂલમાં તમે આટલા સવાલ નથી કરતા, મને ખબર છે. મેં સ્કૂલમાં ભણાવ્યું છે. સ્કૂલમાં કોઈ બોલવાની હિંમત નથી કરતું. આઈ નો ધેટ. હા દિવ્ય, તું કરે છે મને ખબર છે, એટલે જ તું અહીંયા શરૂઆતમાં ટેવ પાડી છે ખોટી. એ તને કોઈ સમજાવવા વાળું નથી કે વધારાનું મગજ તલવાર વાળું ઉદાહરણ તને યાદ હોય તો. બરોબર ને બેટા? તો અંશ અને છેદ, મને સવાલ કરવાની કોઈ ના નથી. હું હજુ એ કહું છું, સવાલ કરો, પણ પેલા મને મારું જે આપવાનું છે એ તો મને પૂરું કરવા દો. ક્યાંય તમે જમવા ગયા અને તમને જમવામાં આમાં માનો કે રોટલી પીરસી, શાક પીરસું, કેરીનો રસ આવ્યો, અને તમે કેરીનો રસ આપતા હોય ત્યારે જ પૂછી લો છો દાળ ભાત છે? દાળ ભાત આપો ને? નહીં.
એની પ્રોસેસ હોય, એ આવે સમય આવે. સમજ્યા? એટલે એની આખી પ્રોસેસ ફોલો થવા દે. ને ગઈકાલે જ કીધું હતું. હા, ગઈકાલે મેં ઉદાહરણ દીધું કે હજી સગાઈ થઈ હોય તો આપણે કોઈ દિવસ એમ નથી પૂછતા કે તમારું શું પ્લાનિંગ છે, બેબી પ્લાનિંગ શું છે, હજુ તો સગાઈ થઈ હોય ને બીજે દિવસે. નહીં, એની એક પ્રોસેસ હોય. એમાં ઘણા છોકરા એમ કરતા હે સાહેબ કેવું બોલે, કોઈ મોટી વાત નથી. હવે તમે 10માં છો એટલે આટલા મેચ્યોર છો એ સમજવા માટે. આ ઉદાહરણ સમજવા માટે જેનો મારે કન્સેપ્ટ કેવો છે, એટલે કે જ્યારે સમય સંખ્યા હોય ત્યારે અંશ અને છેદ પરસ્પર અવિભાજ્ય હોય. સમય સંખ્યા હોય, આ વિધાન સમજો. આખો જે પેરેગ્રાફ તમને દેખાય છે ને, એનો એક નાનો એવો સાર આપી દઉં હું તમને, નાનો એવો સાર. હવે અવિભાજ્ય હોય, પરસ્પર અવિભાજ્ય હોય એનો મતલબ શું? રાણા વૃંદા બેટા હવે રેકોર્ડિંગ લેક્ચર જોઈ લેજો બેટા. મેં લગભગ 5 થી 7 ઉદાહરણ દઈને કરાવ્યું છે. હવે રેકોર્ડિંગ જોઈ લેજે દીકરા. ટુ નો ચાલે પટેલ ઉદય. પેલા એ જ કન્ડિશન આપી છે. 25 ને પાછા 2 વડે ભાગી શકાય છે ઉદય? કોઈ પણ નહીં. 25 ને પાછા ભાગી શકાતા હોવા જોઈએ. 25 ના છેદમાં 2 મૂકો તો ન ભાગી શકાય. 25 ને જો તમે 5 વડે ભાગી શકો છો તો 5 ને 5 વડે ભાગી શકાય. પણ 25 ને જો 2 વડે નથી ભાગી શકાતું, 5 ને હું તંબુરામાં જ ભાગી શકાય. સમજાણું? અહીંયા જુઓ, સમય સંખ્યા હોય તેના અંશ અને છેદ પરસ્પર અવિભાજ્ય હોય, એટલે કે કોઈ પણ અવયવ સામાન્ય ન હોય. મતલબ છેદ ઉડે નહીં. હવે આમાં છેદ ઉડે નહીં. આમાં કઈ, હા, 6 ના છેદમાં 10 છે તો આમાં કેવું 2 કોમન છે. જો 2 કોમન છે. રેડી? ચલો, એટલે ઇન શોર્ટ આપણે વિધાન એવું છે અહીંયા. હવે અહીંયા સાંભળો. સ્વીકારી લઈએ છીએ કે q ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. એટલે કે p અને q પરસ્પર અવિભાજ્ય છે. કોના માટે? p ના છેદમાં q નું નિરૂપણ સંખ્યા રેખા પર કરીએ ત્યારે. અને p ના છેદમાં q નું નિરૂપણ એટલે સમય. તો હવે જો, હવે ઊંધું જો, તમારો નિયમ શું છે? સમય હોય ને એ અંશ અને છેદ પરસ્પર અવિભાજ્ય હોય. પછી આ તમે ગુણો એ અલગ વાત છે, પણ સમય સંખ્યાનો મૂળ નિયમ એ છે કે અંશ અને છેદ પરસ્પર અવિભાજ્ય હોય. હવે જો પરસ્પર અવિભાજ્ય ન હોય તો એને સમય ન કહેવાય. આ તો અલ્ટિમેટલી તો છેદ ઉડાડીએ ત્યારે તો ઈ જ છે, બરાબર? એટલે હવે આપણે જે પરસ્પર અવિભાજ્ય ન હોય તો એને સમય ન કહેવાય. એ જ આપણે હવે ડિટેલમાં સમજવાનું છે. અને એ જ એટલે કે વર્ગમૂળમાં 2 અસમય સાબિત કરવાનું છે. વર્ગમૂળમાં 2 અસમય સાબિત કરવાનું છે. હવે કઈ રીતે છે? જો હવે બહુ મસ્ત, આમાં બહુ મસ્ત મેથડ છે. અને ઊંધું ધારવાનું. ઊંધું ઊંધું ધાર્યું. આને કહેવાય અનિષ્ટાપતિની રીત. આને કહેવાય અનિષ્ટાપતિની રીત. જે ઊંધું ધારવાનું જે છે ને, ઊંધું ધારવું. ઘણા અનિષ્ટપતિ કે છે, ઘણા અનિષ્ટાપતિ કે છે. પાછા ઈ નો કહેતા. પતિ આ પતિ નહીં.
જો કહો હમણાં ઊંધું ધારવાથી ફાયદો શું થાય, જો હું તમને કહું સાંભળો. પરમાર શિવાની બેટા લેક્ચર જોઈ લો, આની સાબિતી આપી દીધી છે મેં પાઈ માટેની. હો, થોડાક જૂના લેક્ચર જુઓ ને તો ખ્યાલ આવે. લાખાણી કશ્યપ એનું બહુ શોર્ટમાં મેં જે લખાયું છે ને એ સમજવાનું છે. ઊંધું ધારવાનું એટલે કે ભાઈ માનો કે હું એમ કહું છું કે નિયમ પ્રમાણે આપણે સાબિત અસમય કરવું છે, પણ શરૂઆત કરીએ માનો કે સમય છે, નિયમો બધા સમયના લગાડતા જઈએ, સમયના નિયમો લગાડતા જઈએ ને પછી છેલ્લે આપણે સાવ લે આ તો હાલા નિયમો ખોટા પડ્યા, અને ખોટા પડ્યા મતલબ આપણે ધાર્યું નહીં ખોટું છે, સાચું શું છે તો કે એનાથી ઊંધું. સાચું શું છે તો કે એનાથી ઊંધું. માનો કે હું ઉદાહરણ દર વખતે આપું, કોઈ વ્યક્તિ એ છે, કોઈ એ વ્યક્તિ છે, એને હું કોર્ટમાં ઉભો રાખી દઉં કટખરામાં, અને એમાં હું આને ધારી લઉં કે આ ચોર નથી. હું શું ધારું? ચોર નથી. પુરાવા બધા મૂકતો જાવ કે ચોર નથી એવા પુરાવા મૂકતો જાવ, ચોર નથી એવા પુરાવા મૂકતો જાવ, પણ સાલું છેલ્લે એવું સાબિત થાય કે આ જે પુરાવા છે એ તો ખોટા નીકળ્યા. મતલબ એ સાબિત શું કરવા માંગે કે આપણે જે ધાર્યું હતું એ ચોર નથી એ ખોટું પડ્યું, મતલબ કે એ વ્યક્તિ છે એ ચોર છે. વિધિ કચ્છી ટેક્સ્ટબુકમાં નથી, આ હું કહું છું. હા, એ અનિષ્ટાપતિની રીત જૂના સિલેબસમાં આવતી, એ બહુ જૂનું, આ કન્સેપ્ટ જૂનો છે અનિષ્ટાપતિની રીત, પણ ખાલી હવે વિરોધાભાસ છે એવું કહી દે છે, બાકી રીતનું નામ કે ઉલ્લેખ નથી આપણી ટેક્સ્ટ. ભાઈ દેવ જોશી 1.2 માં કાંઈ નથી લખવાનું, બરોબર? મજા નથી આવતી? શેની મજા નથી આવતી બેટા? કન્સેપ્ટ ભારે છે, મજા લેવાની નથી. આ શીખવાનો સમય છે, દરેક વખતે મજા ન લેવાની હોય, શીખવાનો સમય છે. કન્સેપ્ટ ભારે છે અને આ સમજાવવું ને સમજવું બહુ અઘરું છે, બાકી હું ગોખાઈ નાખત. આ જે અત્યાર સુધી અડધી કલાક મેં જે કર્યું ને, તમને જે સમજાવવા પાછળ અડધી કલાક ખર્ચી ને, જરૂર નથી હું સીધો દાખલો કરાવી દે. પણ આ બહુ ડીપ કન્સેપ્ટ છે, મેં શરૂઆતથી જ કીધું, મારે ભલે સમય આપવો પડે. બરોબર? ચાલો હવે જુઓ, ઊંધું ધારવાનું. ઊંધું ધાર્યું એટલે આપણે સાબિત એવું કરવાનું હતું કે ભાઈ એ અસમય સાબિત કરવાનું હતું, પણ ઊંધું ધાર્યું હું √2 એ સમય છે, અને સમય હોય તો આપણે એને કેમ લખી શકીએ? √2 બરાબર અંશના છેદમાં છેદ. પી ના છેદમાં ક્યુ, એની જગ્યાએ આપણે એ બી લખશું. બે શક્ય પરિણામ માટે જોયો બેટા અનિષ્ટાપતિની રીત, કાં તો આમ ને કાં તો આમ, કાં તો છાપ કાં તો કાટ. પી ના છેદમાં ક્યુ ની જગ્યાએ એ ના છેદમાં બી લખીએ કે જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. હું છે ને આ ઓપરેશન કરું છું, જો સમજો, મારે √2 ને સમય સાબિત કરવા છે એટલે મેં સહારો લીધો, સોરી, √2 ને અસમય સાબિત કરવા છે એટલે મેં સહારો લીધો સમયનો. સમયના ઓપરેશન કરીશ, સમયના નિયમો લગાડીશ. પટેલ જૈનિલ પીના છેદમાં ક્યુ ચાલે બેટા, પણ ટેક્સ્ટ બુકમાં પહેલેથી પરંપરા એના છેદમાં બી ની છે, તો એના છેદમાં બી, પીના છેદમાં ક્યુ ચાલે. કરી લ્યો, કમેન્ટ કરી લ્યો. લોકોને જે આના પછી ક્યુ ચેપ્ટર હાલશે એનું કર્યું, પેલા આ તો કર. હવે આ એના છેદમાં બી. ચાલો હવે કામ કરીએ, આ બી ને સામેની સાઈડ ગુણી લઈએ, એને કરતા બનાવીએ, બી ને સામેની સાઈડ ગુણો એટલે √2 બી.
હવે બંને બાજુ વર્ગ કરું. ઘણી જગ્યાએ સ્કૂલમાં અહીંયાથી જ કરી નાખ્યું, બંને બાજુ વર્ગ કરતા એટલે 2 બરાબર a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર. એમ કરો તોય ચાલે, હાલો વાંધો નહીં. લ્યો, એટલે તમને તેમ થાય કે ઓહો હો અમને અલગ કરાવ્યું છે. બંને બાજુ વર્ગ કરતા એટલે √2 નો વર્ગ 2, a નો વર્ગ a નો વર્ગ, b નો વર્ગ b નો વર્ગ, બે બાજુ વર્ગ કર્યો. ચાલો હવે b સ્ક્વેર સામેની સાઈડ જાય એટલે a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. બે બાજુ વર્ગ કરું તો √2 નો વર્ગ શું થાય? એટલે હે તમને ઈ નથી આવડતું? √2 નો વર્ગ બગડું છાપરું જાય એટલે બગડો આવે. હે ચાલો, ઘણા એવું પૂછે સાહેબ વર્ગ કેમ કરે? બેટા દાખલાની પ્રોસિજર છે, કારણ કે મારે ઓલો નિયમ સમજાવો ને a સ્ક્વેર ને b સ્ક્વેર વાળો. a સ્ક્વેર નો વિભાજ્ય p વડે એટલે a સ્ક્વેર એટલે વર્ગ કર્યો. બંને બાજુ વર્ગ કર્યો એ નથી આવડતું તમને? હે ભાઈ, √2 નો વર્ગ એટલે 2, a નો વર્ગ તો કે a, બધાયનો વર્ગ થાય ને, બે બાજુ વર્ગ કરીએ. આ તો નાના ધોરણનું છે બેટા, સમીકરણનું છે. ઓહો. ચાલો હવે એનો મતલબ એમ કે હું તમને હું એમ લખું કે ભાઈ 30 બરાબર, કામ કરું, હું એમ લખું 27 બરાબર 3 ગુણ્યા 9. મતલબ શું થયું? 3 ગુણ્યા કંઈક. મતલબ શું થયું? 3 ગુણ્યા કંઈક. એનો મતલબ એવો થાય કે 27 છે ને એને હું 3 વડે વિભાજ્ય થાય એટલે જવાબ મને 9 મળે. 27 છે ને 3 વડે વિભાજ્ય હોય. 27 3 વડે વિભાજ્ય હોય એટલે આ જે હોય ને એના વડે વિભાજ્ય. આ આંકડો છે, આ તો આપણી પાસે શું છે? b સ્ક્વેર. હું એમ ન કહી શકું, એટલે કહી તો શકાય પણ લખીશ નહીં, a સ્ક્વેર એ b સ્ક્વેર વડે વિભાજ્ય, એમ ન કહી શકાય. પણ હું એમ કહી શકું અહીં a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. ભાગી શકાય ને, કારણ કે 2 અહીંયા છેદમાં જાય, ભાગાકાર હાલે. જો આ બધા ડીપ કન્સેપ્ટ છે, એક એક વાક્ય ઉપર ડિટેલમાં સમજાવીશ. કોઈને ખાલી પાસ થવું હોય, કોઈને ખાલી 60-70% લાવવો હોય તો તમે બહુ મગજ ન હતા, બહુ ચોખ્ખું કહું છું. અને કોઈને ગણિતને જો સરળ લગાડવું ન હોય તો તમે તારે મગજ ન ઘસાવતા, અહીંયા ધ્યાન નહીં દેતા તમે તારે, વાંધો નહીં. બરાબર? ચલો હવે અહીંયા જુઓ, a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, પણ આગળ એવો નિયમ જોયા કે કોઈનો વર્ગ કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ એ સંખ્યા વડે વિભાજ્ય થાય. a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. કેમ? તો કે a સ્ક્વેર બરાબર 2 ગુણ્યા કંઈક છે. હું એમ લખું 500, હું આમ લખી શકું ને 2 ગુણ્યા કંઈક. ત્યાં ભલે ને 250 આવે, બોલતા નહીં સાહેબ, કંઈક માં 250 આવે મને ખબર છે, પણ 2 ગુણ્યા કંઈક મતલબ કે હું 500 ને 2 વડે ભાગી શકું. 500 ને હું 2 વડે ભાગી શકું. હવે ખબર પડી ને? ઓકે, તો a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. એ પણ 2 વડે વિભાજ્ય થાય. હવે એ 2 વડે વિભાજ્ય થતું હોય, સાંભળજો, એ 2 વડે વિભાજ્ય થતું હોય તો મતલબ હું આમ લખી શકું a બરાબર 2 ગુણ્યા કંઈક. 500 એ 2 વડે વિભાજ્ય હતા તો મેં શું લખ્યું? 500 બરાબર 2 ગુણ્યા કંઈક. તો હવે એ 2 વડે વિભાજ્ય છે, એનો મતલબ કે એ બરાબર 2 ગુણ્યા કંઈક. 2 ગુણ્યા કંઈક. હવે 2 ગુણ્યા કંઈક, કંઈક હું લેવું એ નથી ખબર પડતી તો કાંઈ વાંધો નહીં. માટે હવે
કહી શકાય કે એ બરાબર 2 ગુણ્યા કંઈક, એટલે સી લઈ લીધા, 2 ગુણ્યા કંઈક સી. બરોબર, જે બેટા લખવાનું છે ને અહીં લખેલું જ હશે, જે નહીં લખવાનું ને હું કાઢતો જઈશ હો, એ હું કાઢતો જઈશ. રોનિત, ઓકે. સી શા માટે? જો કેટલા કેટલા તેજસ્વી લોક છે, કેટલા કહું છું કે એ બરાબર 2 ગુણ્યા કંઈક. કારણ કે હું તમને એમ લખું છું 500 એ 2 ગુણ્યા કંઈક લખાય, એનો મતલબ કે 2 વડે વિભાજ્ય. 500 2 વડે વિભાજ્ય છે, એનો મતલબ 500 બરાબર 2 ગુણ્યા કંઈક થાય. હું એમ લખું કે ભાઈ 10 એ 2 ગુણ્યા કંઈક લખાય, કારણ કે એ 2 વડે વિભાજ્ય છે, તો જ 2 ગુણ્યા કંઈક આવતું હોય, જે આવતું હોય, પણ 2 વડે વિભાજ્ય છે. અહીંયા બી ભૂલી જાવ ને ભાઈ, બી ભૂલી જાવ ને, અહીંયા ભાઈ ને અહીંથી નવું ચેપ્ટર ચાલુ કરો ને કે એ 2 વડે પણ વિભાજ્ય થાય. હવે એ જો એ 2 વડે વિભાજ્ય થાય, એનો મતલબ કે એ બરાબર 2 ગુણ્યા કંઈક લખાય. યસ, 10 ની જગ્યાએ એ લઈ લ્યો, એ બરાબર 2 ગુણ્યા કંઈક. એ કંઈક છે ને એને જ મેં સી લઈ લીધો. એબીસીડી ગમે એ લેવાય, પણ એક પેટર્ન હોય ને, એક પરંપરા હોય, એક પરંપરા. બી કેમ નો લખાય બેટા? બી નો વારો આવી ગયો, હમણાં આખો દાખલો પૂરો થવા દો પછી કહું. હો બેટા કહું. કંઈકની જગ્યાએ મેં શું લીધું? સી. ઓકે, હવે બંને બાજુ પાછો આમાં વર્ગ કરો. જો તો બે બાજુ વર્ગ કરું તો a નો વર્ગ, a નો વર્ગ, 2 નો વર્ગ 4, c નો વર્ગ, c નો વર્ગ. ઓકે, અહીંયા જુઓ, પરિણામ 1, પરિણામ 2. અહીં ડાબી બાજુ કોણ છે? a સ્ક્વેર. અહીં ડાબી બાજુ કોણ છે? a સ્ક્વેર. તો સમીકરણ 1 અને સાચી વાત છે, કારેલિયા સાચી વાત છે. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ. કેમ ભૂકામાં આવું સરખાયું? કારણ કે ડાબી બાજુ સરખી છે. ઉદાહરણ આપું હું તમને કે ભાઈ 24 બરાબર 8 ગુણ્યા 3, 24 બરાબર 6 ગુણ્યા 4. તો આ ડાબી બાજુ સરખી છે, તો હું જમણી બાજુને સરખાવી શકું કે ભાઈ 8 તેરી જેટલા થાય એટલા જ 6 ચોક થાય. હવે એનો કહેતા સાહેબ આવું કેમ કર્યું? વર્ગ ફરીથી કેમ બેટા? મારે ઓલા જોયું ને a સ્ક્વેર ને b સ્ક્વેર. જો આખો દાખલો સમજો પછી કહો. ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ સરખાવવાની, અથવા જમણી બાજુ સરખી થતી હોય તો ડાબી બાજુને સરખાવી શકાય. 24 બરાબર 8 ગુણ્યા 3, 24 બરાબર 6 ગુણ્યા 4, તો 24 બાજુ સરખી છે તો આમ લખી શકાય 8 ગુણ્યા 3 બરાબર 6 ગુણ્યા 4 લખાય. મને કોઈ ના ન પાડી શકે, મારા પપ્પાએ મને ના ન પાડી શકે બેટા હું ન લખતો. હું એમ કહું ના પપ્પા નિયમ છે, તમારું નહીં ચાલે આમાં, નિયમ ઈ નિયમ. ચાલો અલ્યા ઉદાહરણ લઉં છું. હે પ્રભુ, એમાં ભાઈબંધો, હું જ્યારે આંકડા લઈને તમને સમજાવું ને ત્યારે ઉદાહરણ લઈને તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે સમજાવતો હોય. એ બરાબર 24, અલ્યા ભાઈ વાપરવાની. 1 અને 2 ને સરખાવી દે. ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ શું થઈ જાય? તો કે ભાઈ 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. બે સામેની સાઈડ જાય, એક સ્ટેપ વધારે, નકર પાછા હમણાં એ પૂછશે કે સાહેબ આ બે અહીંયા ગુણાકારમાં, તો તમે ડાયરેક્ટ આવું કેમ લખ્યું 2 બરાબર 2c સ્ક્વેર? આવું ક્યાંથી આવ્યું? હવે અહીંયા જુઓ, બી સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, કારણ કે બી સ્ક્વેર બરાબર 2 ગુણ્યા કંઈક. કંઈકમાં જે હોય
પણ બી સ્ક્વેર બરાબર 2 ગુણ્યા કંઈક. એમાં આ નો ખબર પડી બેટા, અહીં ડાબી બાજુ a સ્ક્વેર છે, અહીં ડાબી બાજુ a સ્ક્વેર છે, તો જમણી બાજુ 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. જમણી બાજુને સરખાઈ દીધી. જમણી બાજુને સરખાઈ દીધી તો 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. બે ગુણાકારમાં, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. 2 દુ 4 એટલે b સ્ક્વેર બરાબર શું વધ્યું? 2c સ્ક્વેર. અને હવે આમ લખું, માટે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, માટે b એ 2 વડે વિભાજ્ય થાય. હવે જુઓ, એ 2 વડે વિભાજ્ય છે, એટલે કે અંશય 2 વડે વિભાજ્ય છે અને છેદય 2 વડે વિભાજ્ય છે. અંશય 2 વડે વિભાજ્ય છે, છેદય 2 વડે વિભાજ્ય છે. પણ નિયમ તો આપણે એવું કીધું હતું કે a અને b પરસ્પર અવિભાજ્ય છે, તો અહીંયા વિરોધાભાસ થયો. આપણે કીધું હતું હું a અને b પરસ્પર અવિભાજ્ય છે, છેદ ન ઉડવા જોઈએ, એકેયનો સામાન્ય અવયવ આવવો જોઈએ નહીં, કોમન અવયવ ન આવવો જોઈએ. કોમન અવયવ બેયમાં કોમન આવતું હોય તો ઉડે. તો આમાં જો બેયમાં કોમન અવયવ આવ્યો 2 તો ઉડે ના, ઉડવા ન જોઈએ, ના પાડી હતી. તમે તો ના પાડી હતી સાહેબ કે જો સમય સંખ્યા હોય તો ઉડવા ન જોઈએ, પણ ઉડે છે મતલબ ઈ સમય નથી. ઉડવા ન જોઈએ કીધું તું શું? ઉડવા ન જોઈએ, પણ અહીંયા ઉડે છે મતલબ એ સમય નથી, માટે અહીંયા વિરોધાભાસ થાય છે. આ લખવું બેટા, સમજો. નથી સમજાયું? હાલો વાંધો નહીં, નથી સમજાણું ને? જો હજુ એ કહું છું ભાઈ, એવું નથી કે સમય સંખ્યા હોય તો છેદ ન ઉડે. તમે નથી સમજતા, નથી મારી વાત. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપ્યા પછી ન ઉડે. મતલબ એનો નિયમ આપણે શું કહીએ છીએ કે a અને b પરસ્પર અવિભાજ્ય અને સમય સંખ્યા કહીએ, આવો એક નિયમ ધારી લઈએ છીએ. એમાં મતલબ આપણે એનું પાલન કરીએ છીએ. ફરીથી સમજાવું? હાલો અહીં ધ્યાન દઈ દો. સાબિત કરો કે √3 અસમય છે. ફરીથી સમજાવું છું, બધાનું ધ્યાન અહીંયા. સાબિત કરવાનું છે અસમય, તો આપણે ધારી લઈએ ઊંધું. સમય હોય તો એનો મતલબ શું થાય? એને આપણે અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકીએ કે જ્યાં a અને b પરસ્પર કેવા હોય? અવિભાજ્ય છે. મતલબ એ બેના છેદ ઉડાડી શકાય નહીં. હવે એક કામ કરું, મારે બે બાજુ વર્ગ કરી લો. ઘણા છોકરાઓ કે સાહેબ વર્ગ શું કામ કરો છો? કારણ કે વર્ગ એટલા માટે કરું છું, નિયમમાં આપણે છે ને વર્ગથી ગેમ રમ્યા હતા. નિયમો લગાડ્યા ને ત્યારે વર્ગને પિક્ચરમાં લીધો હતો. એટલે આ સાબિત કરવા માટે હું એને વર્ગ લઉં છું, બે બાજુ વર્ગ લઉં છું. ચાલો, બંને બાજુ વર્ગ લેતા. વર્ગ લઈ લો એટલે √3 નો વર્ગ. હવે ખબર પડી જાય, પૂછતા ને ક્યાંથી આવ્યું? √3 નો વર્ગ 3 a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર. a સ્ક્વેર ને કરતા બનાવું, તમને એક સ્ટેપ વધારે કરું બસ. હા, ઘણા એમ કે સાહેબ આ ક્યાંથી આવ્યું? આવી રીતે આવ્યું. જો કોઈના સ્ટેપ કાપવું હોય તો કાપી શકો છો. કોઈ આ સ્ટેપ કાપવું હોય તો કાપી શકો છો. ચોટે છે ને બ્લર આવે બેટા, લો ક્વોલિટી કરી નાખો. વિજય સરખાવતા ન ખબર પડી, અહીં ધ્યાન દેને. પણ અહીં ધ્યાન દેને, ક્યારનું કરસ તું કમેન્ટ. એટલે જ કીધું ન ખબર પડ્યું આમાં ધ્યાન દો. તમે કમેન્ટ તમારી નુકસાની શું છે બેટા? સમજાવું તમને, બહુ પ્રેમથી સમજાવું છો બેટા. તમે જ્યારે કમેન્ટ કરો છો ને ત્યારે તમારું ધ્યાન કીબોર્ડ ઉપર હોય. એ સમયગાળા દરમિયાન હું સ્ક્રીન ઉપર ભણાવતો હોય
એટલે તમારું ધ્યાન કીબોર્ડમાં હોય, હું ઉપર ભણાવતો હોય એટલે તમારું ધ્યાન કીબોર્ડમાં હોય ને ત્યારે ઉપર જે ભણાવતો હોય ને ધ્યાન નથી રહેતું તમારું. એટલે એના લીધે શું થાય છે, આજે તમે કમેન્ટ કરવામાં જે વધારાનો ટાઈમ પાસ કરો છો એના લીધે બોર્ડમાં જે ભણાવું છું ને એનો ફોકસ ઘટી જાય છે. એટલે વિખાય ને વિજય, હું જનરલ વાત કરું છું બેટા, હા, ડોન્ટ વરી, જનરલ વાત કરું છું. એટલે કમેન્ટ બંધ કરો. હવે અહીં જો, હવે જેને નથી સમજાણું આગળના દાખલામાં અહીં ધ્યાન દો. હા, એમ પણ લખી શકાય ગુસ્સા એક થાય, પણ એના કરતા આ લ્યો ને ભાઈ, ખોટા અખતરા નથી કરવા નિહાત. છેલ્લે કહી દેવાનું કે હા ગુસ્સા 2 છે. અહીં બંનેનો સામાન્ય અવયવ 2 છે. બંનેનો ગુરુત્તમ સામાન્ય અવયવ કયો કે ખાલી સામાન્ય અવયવ કયો? અહીંયા સામાન્ય અવયવ 2 છે, જેથી ધારણા ખોટી પડી. ચાલો હવે જુઓ, આ સ્ટેપ તમારે ન લખવું હોય તો ચાલે, આ તો સમજૂતી માટે મેં એક સ્ટેપ વધારે કર્યું. તો આનો અર્થઘટન શું થાય? માટે a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે. તો a એ 3 વડે વિભાજ્ય થાય. હવે જો કોઈ પણ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તો હું આમ લખી શકું કે a બરાબર 3 વડે વિભાજ્ય છે, તો 3 ગુણ્યા કંઈક, એની જગ્યાએ મેં શું લીધું? c. 3 ગુણ્યા, જો હું તમને એમ કહું કે ભાઈ, હું તમને એમ કહું કે 30 એ 6 વડે વિભાજ્ય છે. સાંભળજો, 30 એ 6 વડે વિભાજ્ય છે. સાચું છે? તો કે હા સાચું છે. તો આમ લખી શકો ને, 30 બરાબર 6 વડે વિભાજ્ય 6 ગુણ્યા, નિયમ પ્રમાણે 5 આવે, પણ હું આમ લખી શકું 6 ગુણ્યા કંઈક, કંઈ પણ હોય ત્યાં 5 આવશે. મને ખબર છે 5 આવશે, પણ લખાય ને 30 બરાબર 6 ગુણ્યા કંઈક, કારણ કે જેના વડે વિભાજ્ય છે એના ગુણ્યા કંઈક આવી શકે. એટલે એ 3 વડે વિભાજ્ય છે, એનો મતલબ કે a બરાબર 3 ગુણ્યા કંઈક, અને કંઈકમાં મેં લીધું છે c. શું કામ c લીધું? ઘણા એમ કે સાહેબ આવું અમારે ગોખી નાખવાનું, પેલા a લેવાનું, પછી b લેવાનું, પછી c લેવાનું. ભાઈ, એ આ કન્સેપ્ટ છે કે એના વડે વિભાજ્ય છે તેનો આવી રીતે લખી શકું, જેના વડે વિભાજ્ય એના ગુણ્યા કંઈક. એટલે a બરાબર 3c. હવે પાછો વર્ગ કરો. ઘણા કે સાહેબ વર્ગ કેમ? તો કે મેં આગળ કીધું એમ મારે વર્ગ સાથે માથાકૂટ કરવાની છે. બરાબર? હાલો આગળ વધુ. એક સેકન્ડ બેટા, તમારી કમેન્ટ આવતી બંધ થઈ ગઈ છે. એક સેકન્ડ બેટા. ઓકે, હાલો ચલો. પ્રાકૃતિક જ આપણે અવિભાજ્ય, આપણે છે ને અહીંયા બધી પૂર્ણ સંખ્યા માટે જ મહેનત કરીએ છીએ. આ બધું પ્રાકૃતિક સંખ્યા માટે જ લસા ગુસ્સા કરીએ છીએ. પ્રાકૃતિક સંખ્યા માટે જ લસા ગુસ્સા ની બધું આવશે અત્યારે. ચાલો હવે a બરાબર 3 ગુણ્યા કંઈક, બંને બાજુ વર્ગ લઉં તો a સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર. અહીંયા a સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર હતું, આને 1 આપી દઉં, આને 2 આપી દઉં. કોઈકને નહોતું સમજાતું સાહેબ સરખાવતાથી. વિજલા, વિજુ, એ બેટા વિજુ, અહીં ધ્યાન દે. જો હવે અહીં શું છે? ડાબી બાજુ સરખી છે. જો a સ્ક્વેર, જમણી બાજુ સરખાવી શકું, બરોબર? જમણી બાજુ સરખાવી શકું. હવે ક્યાં ગયો વિજલો? વિજુ, 1 અને 2 ને સરખાવતા. હા એમ રેડી. હાલ હવે સમજાણું. જો અહીં ડાબી a સ્ક્વેર છે, તો જમણી બાજુ હરખાવી દેવાય. જમણી બાજુ હરખાવી દો ને તો મને મળે શું મળે ખબર છે? તો કે ભાઈ અહીંયા જમણી બાજુ 3b સ્ક્વેર છે, અહીં જમણી બાજુ 9c સ્ક્વેર છે, અને છેદ ઉડાડી દઉં તો b સ્ક્વેર બરાબર 9/3 એટલે 3c સ્ક્વેર. હવે ડાયરેક્ટ લખો, છેદ ઉડાડ્યા, 3 ગુણાકારમાં સામેલ થઈ જાય તો ગાભાકાર 3 તેરી 9. હવે એનો મતલબ અર્થઘટન, સીધું સરળ અર્થઘટન એવું થાય કે અહીં માટે b સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે, કારણ કે 3 ગુણ્યા કંઈક છે. 3 ગુણ્યા કંઈક છે મતલબ આ 3 વડે વિભાજ્ય છે. હા મોકલી લ્યો, આવા બધા ઇમોજી મોકલી લ્યો, કારણ કે હું તમારે કામ જ કરવાનું છે.
તમારે કામ જ આ કરવાનું છે. બી સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે, તો બી એ 3 વડે વિભાજ્ય થાય. અને 3 વડે વિભાજ્ય અહીં એ અને બી બંને 3 વડે વિભાજ્ય છે. બંને ઘણી સ્કૂલોમાં ડાયરેક્ટ લખાવતા હશે. માટે અહીં વિરોધાભાસ થતો હોવાથી √3 એ અસમય છે, જે સાબિત થાય છે. ઘણી જગ્યાએ આવી રીતે ડાયરેક્ટ લખાવતા હશે. આ મને ખબર છે કે અહીંથી ડાયરેક્ટ માટે અહીં વિરોધાભાસ થાય છે, અથવા આપણી ધારણા ખોટી પડી એવું લખાય. માટે આપણી ધારણા ખોટી પડી. પણ શું કામ એ તો સમજાવો. કે અહીં એ અને બી 3 વડે વિભાજ્ય છે, જે પરસ્પર અવિભાજ્ય નથી, માટે આપણી ધારણા ખોટી પડી એમાંય લખાય. અથવા વિરોધાભાસ થાય છે એમાંય લખાય. માટે √3 એ અસમય છે, જે સાબિત થાય છે. હજી આમાં કોને છેલ્લું સ્ટેપ નથી સમજાતું ભાઈ? અહીંયા જુઓ ભાઈ, આ 3 અહીં ભાગાકારમાં ગયા એટલે 9/3 એટલે 3c², મતલબ કે b² બરાબર 3 ગુણ્યા કંઈક. જે અહીંયા કરતા હતા એ જ અહીંયા કર્યું. b² બરાબર 3 ગુણ્યા કંઈક, એનો મતલબ કે b² એ 3 વડે વિભાજ્ય છે, તો b એ 3 વડે વિભાજ્ય થાય, એનું વર્ગમૂળ પણ 3 વડે વિભાજ્ય થાય. આવું આગળ ભણ્યા. કોઈનો વર્ગ કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તેનું વર્ગમૂળ પણ એના સંખ્યા વડે વિભાજ્ય થાય. હવે અહીંયા જુઓ, એ 3 વડે વિભાજ્ય છે, બી એ 3 વડે વિભાજ્ય છે. નિયમમાં શું હતું? એ બે પરસ્પર અવિભાજ્ય હોવા જોઈએ, મતલબ છેદ ન ઉડવા જોઈએ. આમાં તો છેદ ઉડે છે. જુઓ ને, એ બરાબર શું છે? જો એ બરાબર શું થાય? એ બરાબર a² બરાબર, એક કામ કરીએ, 3 ગુણ્યા કંઈક છે ને, એ બરાબર 3 ગુણ્યા કંઈક બરાબર. અને બી બરાબર 3 ગુણ્યા કંઈક થાય ને, તો 3 ઉડશે. 3 ઉડશે. છેદ ઉડ્યા, એ તો ના પાડી હતી. તારી કમેન્ટ ઉપર વહી ગઈ બેટા. એ એક વડે એક સામાન્ય અવયવ વાળો જો તમારે લખવું હોય તો લખી શકાય. એ લખી શકાય. એ 3 વડે વિભાજ્ય કેમ? અલા પટેલ જેન્સી બેટા, નિયમ. અરે યાર, પ્રમેય તો સમજાયો, આમાં ગળા તો ફાડ્યા યાર. ક્યાં તમારું મગજ હોય, ક્યાં ધ્યાન હોય દીકરા? કે કોઈનો વર્ગ જો કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ પણ એ સંખ્યા વડે વિભાજ્ય થાય. હાવ દેશી ભાષામાં લખી દીધું બેટા. કોઈ સંખ્યાના વર્ગને કોઈ અવિભાજ્ય વડે ભાગી શકાય તો એ સંખ્યાને પણ ભાગી શકાય ભાઈ. એ તો કીધું મેં દીકરા. ક્યાં ધ્યાન હોય? તમે કેમ ભૂલી જાઓ છો યાર? થોડું કઈ ઘરનું નાખ્યું છે. સી ને કરતા નથી ધારો બેટા. એ અને બી પિક્ચરમાં કોણ છે? એ અને બી. સી તો નવો લઈ આવ્યા છે. આ સી ના બદલે બીજું કઈ પણ લઈ શકાય. નહીં, બીજી રીત નથી. નો મળે. સી ને કરતા બનાવો ન મળે, કારણ કે એ અને બી ની ધ્યાન લેવામાં છે. એને ધ્યાનમાં લેવાનું છે. આ હકીકતમાં બધાય છે ને, તમે હાર્ડ માનો છો, બહુ સહેલું છે. બહુ સહેલું જ છે. હું બહુ સ્પષ્ટ વાત કહું. તમારી 2 મિનિટ લઈશ. મને થાક છે ને ડાઉટ થી ક્યારેય નથી લાગતો. કમેન્ટ બંધ. કમેન્ટ બંધ. હા હા, ઓકે બંધ કરો. કમેન્ટ બંધ. અને જાદવ પ્રિયા, આવા બધા પ્રશ્નો માટે ટેકનિકલ નંબર છે. કમેન્ટ બંધ એમ કીધું ને, મતલબ કમેન્ટ બંધ.
તમને ડાઉટ પૂછવાનું નહીં થાકીશ, પણ તમે જે એક્સ્ટ્રા કમેન્ટ કરો છો, ટાઈમ પાસ કરો છો, તમે બધા કેવું બુદ્ધિ ચલાવો છો ખબર છે? તમે આમ નહીં નામ કરો તો સર, અમે આમ નહીં નામ કરીએ તો સર, આમ નહીં નામ આવે તો, આ આમ પૂછાય તો, આની જગ્યાએ આ હોય તો. અલ્યા ભાઈ, એવું જો જોવા બેસે ને એવું વિચારવા બેસે ને જો જન્મ જ ન લીધો તો આ માથાકૂટ જ ન હોત. એટલે અમુક વખતે તમે શાંતિથી ભણો, તમે શાંતિથી બોર્ડ ઉપર ધ્યાન દો. મારી બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમે ખાલી ભણો, તમે ખાલી બોર્ડ ઉપર ધ્યાન દેશો ને તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. તમને ડાઉટ જ નહીં રહે, પણ તમારું ધ્યાન બીજી જગ્યાએ તમે ભટકાવો છો, વધારે દોડાવો છો. આનું આમ થાય તો કેમ થાય, આનું આમ તેમ થાય તો કેમ થાય. એના કરતાં બેટર છે બેટા, હું જે કરાવું છું એની ઉપર ભરોસો રાખો, હું તમને બેસ્ટ કરાવીશ. છેલ્લા 10 વર્ષોથી હું ગણિત ભણાવું છું બેટા, હું તમારું ક્યારેય નુકસાન નહીં થવા દઉં. અને હું એવું કંઈ પણ નહીં ભણાવું કે જે તમને બોર્ડમાં મતલબ તમે લખો ને માર્ક કપાય. મેં આની પહેલા જ કીધું, હજી કોઈ કહે છે એ અને બી નું એક્ઝામ્પલ આપો. બેટા, બે હાથ જોડીને કહું છું કે ખાલી એનો કન્સેપ્ટ ઉપયોગ કર્યો છે. મારે √3 ને અસમય સાબિત કરવા છે ને, એટલે એનું ઊંધું ધાર્યું છે કે સમય નિયમ લગાડ્યો છે. એમાં ઉદાહરણ ન દેવાનું હોય બેટા. તમને સરખાવતા નથી આવડતું બેટા, આ તો 7મા ધોરણનો કન્સેપ્ટ છે સરખાવવાનો. સરખાવવા વાળો કન્સેપ્ટ 7મા ધોરણનો છે કે અહીંયા ડાબી બાજુ a² છે, અહીંયા ડાબી બાજુ a² છે, તો બે બાજુને સરખાવી શકાય. આગળ ઉદાહરણ આપ્યું 24 = 8 × 3, 24 = 6 × 4, તો 8 × 3 = 6 × 4 લખી શકાય. અને પછી સરખાવી દીધું છે. આટલું સિમ્પલ. તો મારે આ સરખાવવા વાળું તો ધબધબાટી બોલશે 10માં. પટેલ જેન્સી બેટા, શરૂઆતમાં જ કીધું ટાઈમે આવો. જો મોડા આવતા હોય અને ટાઈમે આવી ગયા હોય તો ધ્યાન દો. શરૂઆતમાં જ કીધું P/Q લેવાય, પણ A અને B શું કામ લઉં છું બેટા? A અને B શું કામ લઉં છું? કારણ કે અહીંયા મેં તમને સમજાવવામાં A નો ઉપયોગ કર્યો હતો, એટલે A અને B લઉં છું. તમને હું અહીંયા જ્યારે ભણાવું ને, તમને હું જ્યારે કન્સેપ્ટ કરાવું ને, ત્યારે વધારાના બધા સવાલો બંધ કરી દઉં ને, તમારા સવાલના જવાબ આપોઆપ મળી જશે. આપોઆપ મળી જશે. કમેન્ટ્સ કરશો તો એનાથી તમને એમ થઈ જશે, તમને એમ લાગતી હોય કે હું અહીંયા હવા મારી લઉં, હાવ કાઠિયાવાડી ભાષામાં, કે હું મારી જાતને ઉપર બતાવી દઉં. બધાની વાત કરું છું, જનરલ વાત કરું છું, કોઈને પોઈન્ટ આઉટ નથી કરતો. હું બહુ જનરલ વાત કરું છું. તમને એમ હોય કે અહીંયા બધાની વચ્ચે હું સવાલ પૂછી, હાઈ લેવલનો સવાલ પૂછી લઉં, કે જે હકીકતમાં હાઈ લેવલનો હોતો જ નથી, એને હું ઓલરેડી આગળ ભણાવવાનો હોય, તો તમને જો એવું લાગતું હોય તો વેમ કાઢી નાખો. અહીંયા કોઈ કોઈનું સગું નથી, કોઈ કોઈને ઓળખતું નથી. તમારે માત્ર અહીંયા 10માનું સ્વાર્થ, અહીંયા પોતાનું કામ કરવા માટે આવવાનું છે. બીજાને કોઈને કાંઈ કરવા માટે નથી આવવાનું. આજે એક શાયરી કહીને આપણે આ લેક્ચરને પૂરો કરીએ. એક શાયરી થઈ જાય. हवाओं के भरोसे मत उड़, हवाओं के भरोसे मत उड़, चट्टाने तूफानों का भी रुख मोड़ लेती है. हवाओं के भरोसे मत उड़, चट्टाने तूफानों का भी रुख मोड़ देती है. अपने पंखों पर भरोसा रख, हवाओं के भरोसे तो पतंगे उड़ा करती है. अपने पंखों पर भरोसा रख, हवाओं के भरोसे तो पतंगे उड़ा करती है. રાઈટ. આ સાથે આપણે સેશનને પૂર્ણ જાહેર કરીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.